કરશન પટેલના નિવેદનને બુદ્ધિ વગરનું નિવેદન ગણાવ્યું. કરશનભાઈએ આ નિવેદન રાજકીય સમજ વગર આપ્યું હોવાની વાત યજ્ઞેશ દવેએ કરી. કરશનભાઈ અમે 8 વર્ષ પછી કેમ જાગ્યા તેવો પણ યજ્ઞેશ દવેએ સવાલ કર્યો. અત્યાર સુધી આ વાત કેમ યાદ ન આવી? સમાજને ગેરમાર્ગે દોરવા આવું નિવેદન ન આપવું જોઈએ. ફીડ ઉદ્યોગપતિ જ્યારે રાજકીય સૂઝબૂઝ વગરનું નિવેદન કરે અને ખોટી રીતે કોઈ સમાજ માટે કે ખોટી રીતે કોઈ વ્યક્તિ માટે આટલા વખત પછી એટલે લગભગ જેને કહી શકાય કે 5 વર્ષ વિજયભાઈ રૂપાણીનું શાસન રહ્યું, ત્યારબાદ છેલ્લા 3-3.5 વર્ષથી ભૂપેન્દ્રભાઈનું શાસન છે, એટલે લગભગ 8 વર્ષ બાદ આવા નિવેદનો કરવા અને એ પણ એકદમ સફાળા જાગી અને રાજકીય સૂઝબૂઝ વગરના નિવેદન કરવા મને યોગ્ય નથી લાગતા. બીજું કે મારે કરશનભાઈને એ કહેવું છે કે કરશનભાઈ આવા નિવેદનો તમે એ વખતે કેમ ન કરે? જો તમારી એટલામાં રાજકીય બુદ્ધિ હતી તો તમારે કરે. એટલે કરશનભાઈનું નિવેદન એ રાજકીય બુદ્ધિ વગરનું નિવેદન છે, ખોટી રીતે કોઈ સમાજને ગેરમાર્ગે દોરવાનું નિવેદન છે, ખોટી રીતે પોતાની રાજકીય પબ્લિસિટી મેળવવાનું નિવેદન છે, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે.